સભામાં આવીને બેસતા લોકો બધા મહારાજ સભામાં એવી મજાની વાતો કરતા કે સત્સંગ તો તમે બધા કરતા હશો, આપણે બધા સત્સંગ કરીએ છીએ. મહારાજ કે સત્સંગ કરતા કરતા સત્સંગ ક્યાં સુધી કરવાનો, એનો કોઈ અવધિ છે? ક્યાં સુધી આ સત્સંગ કરવાનો? સત્સંગ થયો ક્યારે કહેવાય? મહારાજ કે ભગવાન સિવાય બીજા ખોટા ઘાટ ન થાય ત્યારે સમજવું કે આપણે સત્સંગ કર્યો છે. સત્સંગી થયા દ્રઢ, પણ ભગવાન સિવાય બીજું કઈક અંતરપટમાં આવી જાય ત્યાં સુધી માનવું કે હજી સત્સંગ પૂરો થયો નથી, અધૂરો છે. એવી સભામાં સત્સંગના મહિમાની વાતો, વિષયો કેવળ દુઃખદાયી જ છે એવી મહારાજ વારે વારે વાતો કરતા. ભગવાનના ચરણમાં જ સુખ મના એ જ સાચી બુદ્ધિ છે. તીર્થ વ્રત જપ તપ ગમે એટલા કરે, ગમે તેવી વિદ્યા ભણે, પણ મહારાજ કે અધૂરું છે. જ્યાં સુધી ભગવાનમાં જીવનું ચિત્ત ચોટતું નથી ત્યાં સુધી બધું અધૂરું. એવી શ્રીહરિની વાત સાંભળી અને લોકો ખૂબ રાજી થયા. એમાં મુક્તાનંદ સ્વામી તો આનંદમાં લય થઈ ગયા, મશગુલ બની ગયા. મહારાજ કે જુઓ, જોયું મુક્તાનંદ સ્વામીને, અમારી વાતો જે સાંભળે ને અને અમારી વાતોનું જે ચિંતન કરે, મુક્તાનંદ સ્વામીને જેવું થયું એવું મહારાજ કે થઈ જાય. અંતરમાં સત્સંગનો એવો રંગ લાગી જાય. हमारो प्रगट चरित्र तुम्हारे करना चिंतवन, सबसे परम पवित्र प्रगट भय देख के सब, एहि सम शांति न कोई, ब्रह्म सुख से कोटि गुनी यहू, वचन हम करत सोई, काव्य कीर्तन यही करनो सदा. મહારાજ સભામાં બધાને કીધું, અલૌકિક સુખી થવું હોય તો અમારા પ્રગટના ચરિત્રો તમારે ચિંતવવા. બ્રહ્મ સુખ કરતા પણ કોટી ઘણી શાંતિ અમારા પ્રગટના ચરિત્રોમાં રહેલી છે. અમારા ચરિત્રો વચનના કાવ્ય કીર્તન એ તમારે હંમેશા કરવા. અજ્ઞાને કરીને માયામાં સુખ માનીને જીવ બંધાણો છે, એ જીવને છોડાવવા માટેનું અમારું તાન છે, અને અજ્ઞાનથી છોડાવવા જ અમે આ બધી વાતો કરીએ છીએ. જે તે પ્રકારે જીવાત્મા છે એ અજ્ઞાન થકી છૂટે અને એને ભગવાનનું જ્ઞાન થાય. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, જુનાગઢમાં શ્રીહરિ 5 દિવસ રોકાણા છે. દેવ દિવાળીનો ઉત્સવ આવેલો છે. ભક્તોએ મહારાજની ભવ્ય પૂજા કરેલી છે. અને એક દિવસ તો શ્રીજી મહારાજ કે ચાલો ગિરનાર ઉપર જાવું છે. સંતો ભક્તજનોની સાથે શ્રીજી મહારાજ છેટ ગિરનાર ઉપર દત્તાત્રેયને પગલે પહોંચ્યા છે. ત્યાં છે ને ત્યાં એમ કહેવાય છે કે દત્તાત્રેયના ચરણ ઉપર મહારાજ ચરણ મૂકેલા છે. એટલા માટે આપણે જઈએ છીએ. 1000 ની પણ ઘણા બધા પગથિયા છે કે 2-3 કલાક લાગે ચડતા. આવો ગિરનાર પર્વત, એના ઉપર શ્રીજી મહારાજ જઈ આવ્યા. 9999 એમ કે છે, એટલે 10,000 જેવા પગથિયા છે લેવા ને ગિરનાર પર્વતના. મહારાજ પાછા આવ્યા છે. ઉત્તર દરવાજે થઈ ગંગારામલને શિરપાવ આપ્યો અને તેમને ભુજ જવાની આજ્ઞા આપી. 10 સંતના મંડળને મહારાજ જુદા જુદા દેશમાં ફરવાની આજ્ઞા આપી. મહારાજ કહ્યું તું જુનાગઢ થી બધાને જવાનું છે. તેમાં ચિદ્રૂપાનંદ સ્વામીને કચ્છમાં મોકલ્યા. લ્યો, તમે કચ્છમાં જાઓ, ભક્તજનોની આગળ ભગવાનની વાતો કરો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને સોરઠ દેશમાં મોકલ્યા. મહારાજ આત્માનંદ સ્વામીને વાડાક દેશમાં મોકલ્યા.
શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીને હાલાર દેશમાં મોકલ્યા, સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સરદાર દેશમાં મોકલ્યા છે, કલ્યાણાનંદ સ્વામીને ઢંઢાવ દેશમાં અને મોટા ગોવિંદાનંદ સ્વામીને મહારાજ ઝાલાવાડમાં મોકલ્યા છે. વ્યાપકાનંદ સ્વામીને કીધું કે તમે સુરત જાઓ, ત્યાં ઘણો બધો સત્સંગ છે. સ્વરૂપાનંદ સ્વામીને ચડોતર દેશમાં મોકલ્યા, મોટા સુખાનંદ સ્વામીને કાઠિયાવાડમાં, રામદાસ સ્વામીને ગુજરાતમાં, અનંતાનંદ સ્વામીને ભાલબારામાં અને આનંદ મુનિને ઝાલાવાડમાં, મોટા શહેર લીંબડી ને વઢવાણ ને ધાંગધ્રા જવાની મહારાજ આજ્ઞા આપી છે. મોટા મોટા શહેરોમાં ફરો તમે. અને મુક્તાનંદ સ્વામી અને આનંદ સ્વામીને મહારાજ ભેળા રાખ્યા છે. અને શ્રીહરિએ કહ્યું કે જો ઝાલાવાડમાં રામાનંદી બાવાઓ ઘણા છે, ત્યાં જાઓ છો ને રામાનંદી બાવા બધા, એ મીરાના દ્રષ્ટાંત આપી આપીને સંતોની સેવાનો એવો મહિમા બતાવ્યો છે. એ દેશમાં જેટલા રાજાઓ છે, રાજાઓની રાણીઓને વશ કરી લીધી હો. મહારાજ કીધું સંતોને એ દેશમાં જતા હતા ને રામાનંદી સાધુનો મહિમા બતાવીને રાણીઓને વશ કરી છે બધા. મહારાજ કે તમે એવું તો નથી કરી શકવાના, રાણીઓને વશ કરવાની, સાધુનો મહિમા સમજાવીને, પણ એટલું કરજો કે સંત અને અસંતની ખબર પડે. એટલા માટે અમે તમને મોકલીએ છીએ કે લોકોની આગળ એવી વાતો કરજો કે સાધુ કેને કહેવાય અને અસાધુ કોને કહેવાય. શાસ્ત્ર પ્રમાણે મહારાજ કે એટલી વાતો કરશો ને તો એને કાંઈક વિવેક આવશે ત્યાંની પ્રજાને. તમારી રીત જોઈને લોકો તમારો દ્રોહ પણ કરશે મહારાજ કે, કારણ કે જગતના બીજા સાધુ કરતા તમારી રીત અલગ જ હશે, નોખી હશે. જોકે ભગવાન એમનો ઉચ્છેદ કરશે પણ એક ચોટ તમને કષ્ટ સહન કરવું પણ પડશે. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકામાં એકવાર મોટો યજ્ઞ કરેલો. એકાદશ સ્કંદની કથા થોડીક લખી છે આમાં. મોટા મોટા ઋષિઓ બના બધા આવેલા બધા, અને પછી ઋષિઓ યજ્ઞ પૂરો થયો એટલે પિંડારક ક્ષેત્રમાં ગયા બધા. યજ્ઞ પહેલા તો કોઈ નવરા ન હોય, બધાને ખૂબ કામ હોય. ભુજમાં કોઈ સાધુ નવરા નથી લ્યો હમણાં. હરિભક્તો ઘણા બધા આવવા માંડ્યા છે સેવા, કેટલાક 2 મહિના સેવા કરવી છે, મહિનો સેવા કરવી છે. કેટલાના વાહન આજે સેવામાં લાગી ગયા છે, જેસીબી ટ્રેક્ટરો ગાડીઓ. પણ સમય થઈ રહે પછી તો નવરા થાય કે ન થાય? પછી હાવ નવરા. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ઉત્સવ કર્યો દ્વારિકામાં. પછી જુવાનિયા બધા કામ ઘણું કર્યું, પછી મારા થઈ રહ્યા નવરા બધા. તે સાધુ બધા પિંડારક ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં બધા બેઠા હતા, મસ્કરી કરવા આવ્યા. શ્રી કૃષ્ણનો એક દીકરો, જાંબુવતીનો છોકરો સાંભ, રૂપાળો બહુ હતો. બધા ભેગા થઈને હાડીઓ પહેરાવી દીધી એની, અને પિંડારક ક્ષેત્રમાં લઈ ગયા. સાધુ બધા બેઠા હતા, અને છેટો ઉભો રાખ્યો, થોડો પેટમાં એક તાંસરું બાંધ્યું હતું. ગર્ભવંતી નારીઓ એવું મારું રૂપ કરીને આવ્યા હતા. બધા સાધુ બધા બેઠા હતા. એને આવીને કીધું કે આ બાઈ છે, શરમાય છે, તમને પૂછાવે છે કે દીકરો જન્મ છે કે દીકરી જન્મ છે. આવું સાધુને પૂછ્યું. ઋષિઓ સમર્થ હતા, એ જાણી ગયા કે મારા નવરા થઈ રહ્યા છે, સાધુની મસ્કરી કરવા માટે આવ્યા છે. ત્યારે સંતો કીધું કે અમને ખબર ન પડે કે પાડો જન્મે કે પાડી જન્મે કે પણ જે જન્મ છે, જાઓ તમારા કુળનો સત્યાનાશ કાઢી નાખશે કે એવું બોલ્યા સાધુ. તે છોકરાને તોય સમજણ ન પડી હો, એ કે શું જન્મવાનું છે, કાંઈ નથી. છોકરા કે શું જન્મે, છોકરો જ છે આ. પછી થોડેક દૂર જઈને પછી કપડા ઉતાર્યા ને તાંસરું છોડ્યું ને મારાથી લોઢું નીકળ્યું, આટલું કાળું કાળું લોઢું. પછી મારા ડર્યા કે હતું ને ક્યાંથી આવ્યું કે હો. પછી બીના હજી શ્રી કૃષ્ણ ભગવાનને કીધું તો ધોકે ચડાવશે. ઉગ્રસેન ને વાત કરી કે આવું બન્યું છે. ઉગ્રસેન કે ઘસી નાખો કાંઈ ન થાય કે હો. દરિયા કિનારે જઈને પથ્થર ઉપર એક પછી એક એ લોખંડ ઘસી નાખ્યું, ભૂકો કરી નાખ્યો. નાનો ટુકડો વધ્યો, એ દરિયામાં ફેંકી દીધો. એક માછલું ખાઈ ગયું એને, કઈક ભોજન માનીને. ભૂકામાંથી પાંદડી થઈ. જે માછલું ખાઈ ગયું ને એ માછલું ઢીમરના હાથમાં આવ્યું અને ટુકડો નીકળ્યો. એમાંથી એક ફણ બનાવ્યું અણી બાણની. એ પારદે શ્રી કૃષ્ણ ભગવાનને માર્યું.
અને ઓલી પાંદડી હતી, શ્રી કૃષ્ણ ભગવાનની બાણ વાગીને પેલા બધા લડીને બધા મરી ગયા. શ્રીજી મહારાજ કે ઋષિની મસ્કરી કરવાથી આખું યાદવ કુળ નાશ પામ્યું, એમ સંતોને કે તમારો દ્રોહ કરશે ને અધર્મ નાશ બધો પામશે, કે અધર્મીઓ બધા નાશ પામશે. અને તમારી પાસે નિર્માનીપણાનું શસ્ત્ર બહુ સમર્થ છે, તમે નિર્માનીપણું રાખજો, ગમે તેમ થઈ જાય. મહારાજ કે નિર્માની શસ્ત્ર આગળ ઇન્દ્રનું વજ્ર છે ને એ નિષ્ફળ જાય છે, એ કાંઈ કરી શકતું નથી. પણ નિર્માની હથિયાર છે, કોઈ દિવસ નિષ્ફળ જાતું નથી. માટે તમે નિર્માની થઈને ફરો જગતમાં. લગારે પણ ક્રોધ કરવો નહીં. મહારાજ કે ગમે એવો અવસર આવે પણ તમારે ક્યારે પણ ક્રોધ તો કરવો જ નહીં. પછી શ્રીજી મહારાજ બધા સંતોને બાથમાં ઘાલીને મળ્યા, ભેટ્યા. મહારાજ કહે સંતો, અમારે તમારા દ્વારા ઘણા બધા કામ કરવા છે, માટે તમે નિર્ભય થઈને વાતો કરજો. તમારા હૃદયમાં જેવા ભગવાન છે, તમે જેવું જોયું છે, તમે જેવું જાણો છો, એવી વાતો નિર્ભય થઈને કરજો, પ્રગલ્ભતાથી વાતો કરજો. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં બહુ જબરી વાતો લખી છે. પ્રગલ્ભતાની વાતો કરજો, કે હંતાઈને વાતો કરતા નહીં, ડરતા નહીં. મહારાજ પંચવર્તમાન પાડજો અને બધાને પડાવજો. હરિભક્તના ધર્મની પણ વાતો કરજો. તમે અમારા અવતારની પણ વાર્તા તમારે કહેવી, જેને અમારો દ્રઢ વિશ્વાસ થાય, અમારો જેને નિશ્ચય થાય પાકો, એમાં શંકા ન રહે. પછી તો એને એમ કહેજો કે પ્રગટનું ભજન કરે, સ્વામિનારાયણનું ભજન કરવા મંડી જાય. એ ચોખ્ખી વાત કરજો. મહારાજ સંતોને વાત કરી. નહીતર સંતોને ઘણી વાર બહુ ડરી ડરીને વાતો કરવી પડતી, ભારે પડી જતું લોકોને. પણ મહારાજ કે નિશ્ચય થાય પછી તો કહેવામાં એને કાંઈ વાંધો નહીં. અને શ્રીહરિ કે બીજા બધા માણસો પોતપોતાના ઈષ્ટદેવના નામ લેતા હોય, નિંદા ન કરવી એની કોઈ દિવસ. ભલે લે, નિંદા તો કોઈની કરવી જ નહીં, અને ખંડન પણ ન કરવું. કોઈને અવળું પડે એવી વાતો ન કરવી, અને એવું વર્તન મહારાજ કે કરવું નહીં. મહારાજ કે એમાં અમે નથી માનતા. તલવાર મ્યાનમાં હોય ને તો કોઈને ડર ન લાગે, પણ ખુલ્લી હોય ને તો બીવે બધા. એટલે તો મ્યાનમાં રાખવી હો, તલવાર ઉઘાડી કરવી નહીં. મહારાજ કે કોઈ નાગો થઈને ફરે તો લોકો એને રૂમમાં પૂરી દે. સાચું ખોટું? માણસોને એમ થાય ગાંડો થયો લાગે, રૂમમાં પૂરી દે. પણ એને કઈ દેહનું ભાન હોય, દેહનું ભાન જ ન હોય, અર્થાત ગાંડો જ હોય, એ કદાચ નાગો થઈને ફરે તો લોકો કઈ જોતા નથી એને, કારણ કે એને ભાન જ નથી શરીરનું, અને એને કોઈ દોષ રૂપે નથી જાણતું. લ્યો, એ ગમે તેમ ફરે. પણ કોઈ જાણી જોઈને નાગો ફરે તો લોકો મારી મારીને ચાંપડું ઉખેડી નાખે એનું. હવે કપડાને શું જરૂર છે, નકામી ઉપાધિ ફેર ફરો એમને એમ. કોઈ ટ્રાય કરવા જાય, માર ખાઈ જાય ક્યાંક માર. માટે વિવેક વિના જે ખુલ્લી વાત કરે, મહારાજ કે શ્રીહરિ એની પાસે હોય તો પણ સહાય ન કરે. વિવેક તો બધી જગ્યાએ રાખવો, બધી જગ્યાએ વાત કરવામાં, વર્તવામાં, હાલવા ચાલવામાં, ખાવા પીવામાં. વિવેક મહારાજ કે 10મો નિધિ છે, કે એને ભૂલવો નહીં. તો વિવેક, આ જે વિવેકની નીતિ છે એ શ્રીજી મહારાજને બહુ જ ગમે છે. એવી શ્રીજી મહારાજે સભામાં વાર્તા કરી અને સાંભળી, અને બીજા કેટલાક માણસો હતા ને એ સત્સંગના નિયમો ધારણ કર્યા. મહારાજની વાતમાં એવો પાવર હતો, સત્સંગી ન થવું હોય ને તો એ નાગર બ્રાહ્મણો જેવા સત્સંગી થઈ જાય હો, મહારાજના આશ્રિત બની જતા. તો નિયમ ધાર્યા. પછી મહારાજની પૂજા કરેલી છે. બધા સંતોને બધાને દેશમાં ફરવા માટે મોકલ્યા શ્રીજી મહારાજ. ગામના લોકો પાસેથી રજા લઈ, રાજાની રજા લઈ, ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયેલા છે. ગાલોલ નામનું જે ગામ જેતપુર તાલુકામાં આવ્યું, ત્યાં શ્રીહરિ પધાર્યા છે. ત્યાંના એક કણબી માવા ભગત હતા.
મહારાજને સામે આવ્યા છે, પ્રભુને પગે લાગ્યા. ગામની નજીક નદીના કિનારા ઉપર શ્રીહરિ મુકામ કરેલો છે. શ્રીહરિ કહ્યું એ પ્રમાણે બધો સામાન લઈ આવ્યા એ ભગત. પછી બ્રહ્મચારીએ ભાત બનાવ્યો. શ્રીહરિ સંતો જમ્યા બધા. રાજાઓ પણ દૂધ અને ભાત ભાવથી જમ્યા. રાજાએ દૂધ થોડુંક પીધું ને પછી છાશ મંગાવ્યો. દૂધ ઘણું બધું હતું, છાશ મંગાવી લીધી. એ વાત માવા ભગતે મહારાજને કીધી કે મહારાજ આ દૂધ બધું વધી પડે ને, છાશ પીવાનું કે છે કાઠીઓ બધા. મહારાજ કે અમે જમ્યા, સંતો જમ્યા, હવે તમારે શું વાંધો છે? કે રાજી રહ્યો. મહારાજ કે તમારે ઉદાસ ન થવું. આ રાજાઓ છે ને બધા હવા દિયા છે કે ખાંડ વિનાનું દૂધ એને ભાવતું નથી, ખાંડ જોઈએ. માવા ભગત કે મહારાજ અમારા ઘરમાં મીઠાના વાંધા હોય તો ખાંડ ક્યાંથી કાઢવી? ગયો એવા ગરીબ હો. આ તો આખા ગામમાંથી માગી માગીને દૂધ ભેડું કરીને લાવ્યો છું, ખાંડ ક્યાંથી કાઢવી હવે? લ્યો. અને હવે દૂધ વધે તોય ઠીક નહીં પાછું. તો મહારાજ કે દૂધ ભેગું કર્યું છે, તમે લઈ જાઓ ઘરે. મહારાજ ઘરે ન લઈ જાવ, આખા ગામનું દૂધ છે, મારો એકલાનો હક નથી એમાં. મારા ઘરે કેમ લઈ જાઉં દૂધ? કે મહારાજ કે વાંધો નહીં. પછી શ્રીજી મહારાજ ગયા બધા કાઠીઓ પાસે. હો, બધાને બોલાવીને કીધું કે જો અમે થોડી ખાંડ નાખી દઈએ દૂધમાં, છાના માના દૂધ પી જાઓ બધા. કે હો, વધારવાનું નથી. મહારાજ કે બિચારા ગરીબ ભગત આખા ગામમાં માગી માગીને ભેગું કર્યું હોય ને તમે એ નારાજ થાય એમ કરો, એમને જરાય ગમે નહીં. મહારાજ બધાને કે એક એક શેર દૂધ લઈ જાઓ અને પીવો, અને જે ન પીવે ઈ જાય ઘરે. કે લ્યો, આવો કડક કાયદો કર્યો. અમારા ભેડા નહીં મહારાજ કે જો દૂધ ન પીવો તો. મહારાજ કે માવા ભગત છે ને સાધુ જેવા છે, એમનો જીવ દુખાય નહીં એમ બધા કરો. બધા તારે લઈ આવે. લાવો મહારાજ કે તમારી આજ્ઞા થઈ એટલે હવે તો અમારે છૂટકો નહીં, ઘરે નથી જવું, હો દૂધ પી જાશું. મોરું હોય તો મોરું પણ લાવો, બીજી વાત નહીં. એક એક શેર બધા દૂધ પીધું અને દૂધ ના વાસણ બધા ખાલી કરી દીધા. ભગત બહુ રાજી થયા. મહારાજ ને કે મહારાજ હવે અમારા ઘરે પધરામણી કરવાની ઈચ્છા છે. મહારાજ કે તમે આ સેવા કરી, ઘરોઘરથી દૂધ લઈ આવ્યા, પધરામણી જ માની લો ને કે અમારી. કારણ કે બિચારાની સ્થિતિ નહીં પાછી. ભગવાન ઘરે આવે તો વળી ભેટો કરવાની પ્રોબ્લેમ થાય. તો એના કરતા મહારાજ કે પધરામણી થઈ ગઈ. મહારાજ કે જેના જેના ઘરનું દૂધ આવ્યું ને બધી પધરામણી થઈ ગઈ માનો. ભગત કે મને સુખ થાય એ પ્રમાણે તમે જેમ યોગ્ય લાગે એમ કરો. કે મહારાજ તમારી મરજીની વાત છે. મહારાજ કે તો હાલો લો કરીએ પધરામણી. તમારે એકલાના ઘરે નહીં, જેટલા ઘરેથી દૂધ આવે ને બધાને ઘરે પધરામણી કરવી છે. મહારાજ બધાએ ઘેર પધરામણી કરી. હો, ઘોડા ઉપર બેસી મહારાજ ગામમાં પધાર્યા. સાથે 12 રાજાઓ હતા મહારાજ ભેડા. માવા ભગત એક ઢોલીને કીધું જો પૈસાની આશા ન રાખજે, કે અવસર સારામાં સારો આવ્યો છે, કે તને જો ઢોલ વગાડવાનો ભાવ હોય તો ભગવાન આવે આપણા ઘરે અને ઘરોઘર પધરામણી કરે છે, માટે હાલ ઢોલ વગાડ કે તારું કામ થઈ જશે. કે અને હાચા દિલવાળા ભગતની વાતો એવી સાચી હોય ને, ઓલા ઢોલીને એમ થઈ ગયું કે પછી ક્યારે અવસર આવશે. કહો તો એ ઢોલ વગાડવા માટે આવી ગયો. ભગત કે તારા જીવનું સારું થઈ જશે. પછી તો ઢોલ વાગતો જાય, મસાલો પ્રગટાવી. સાંજનો સમય, મસાલા માટે ભક્ત પાસે તેલ માંગ્યું. ભગત કે મારી પાસે તેલ ક્યાંથી હોય દીવો કરવા? કે હો એ કાંઈ નહીં. રાજાને ખબર પડી 2 શેર તેલ મોકલ્યું છે દીવા કરવા માટે. તેલ લઈને આવ્યા મહારાજ પાસે. રાજા પણ મહારાજને પગે લાગ્યા છે. પછી એ બધા ભક્તજનો પધરામણી કરાવી. માવા ભગત ખુશ ખુશ થઈ ગયા. માવા ભગતને ઘરે છેલ્લી બાકી મહારાજ ગયા, બધે પધરામણી કરીને. મહારાજ બેઠા એક પાટ ઉપર. ભગતે કીધું મહારાજ ભેટ શું કરવી? કે લ્યો, એ પાછો પ્રશ્ન તો ઉભો જ રહ્યો. માવા ભગત કે મહારાજ ધનાઢ્ય ભક્તો તમને લાખો રૂપિયાના વસ્ત્ર આભૂષણો પ્રેમથી અર્પણ કરે, પણ મારા જેવા ભગત તો તમને એક નારિયેલ અર્પણ કરે. બીજું શું અર્પણ કરે? એમ કહીને ભાવ પ્રેમથી નારિયેલ
મહારાજ કે પણ ભગત તમારા જેવા પ્રેમી અમને માત્ર એક નારિયેળ અર્પણ કરે કે અમારા ભાલમાં કંકુનો ચાંદલો કરે, એ બધું અમને લાખો રૂપિયા જેવું જ છે. એક શ્રીફળ, એક સોનામોર અને સાકરનો થાળ એટલું અર્પણ કર્યું. માવા ભગત ખુશ થઈ ગયા અને વિનંતી કરી, પ્રભુ અંતકાળે સંભાળ લેજો. બધા ભક્તજનો ખૂબ રાજી થયેલા છે. માવા ભક્તએ શ્રીહરિને કીધું, પ્રભુ તમે સાક્ષાત ભગવાન પ્રગટ થયા છો એવું અમને જ્ઞાન થયેલું છે. ભગવાનના પૂર્વે ઘણા બધા અવતાર થયા છે, એ બધા અવતારના કારણ પ્રભુ તમે છો. એમ મહારાજ હું તો જાણું છું કે તમે સર્વ કારણના કારણ છો, પણ બીજા કેટલાક માણસો માનતા નથી. એનું શું? મહારાજ કે બીજાની માથાકૂટ ન કરો, તમને જે ઓળખાણું છે એ તમે કરો. પછી ભગવાન શ્રી હરિ મુકામ ઉપર આવ્યા, સંતો પાસે કીર્તન બોલાવ્યા. પછી રાત્રે પ્રભુ પોઢ્યા છે. સવારે નદીમાં સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે. નિત્યકર્મ કરી વાવડિયાણા થઈ અને સૌને દર્શન દેતા પ્રભુ સરતાનપુર પધાર્યા છે. નદી કિનારે પ્રભુ ટીમણ કર્યા છે. ગામના લોકો દર્શન કરવા દોડી આવ્યા. મહારાજના દર્શન કરી લીધા. ત્યાંથી પ્રભુ આગળ દેવડી ગામ ગયા. એ ગામમાં રૂપસીભાઈ ઉત્તમ વણિક ભગત હતા. ઉત્સવ કરતા કરતા શ્રીહરિને સન્મુખ આવેલા છે. પોતે જ કીર્તનો બનાવતા હો, કવિત્વ શક્તિ ખરી, વાણિયા બુદ્ધિવાળા ખરા ને, પોતે કીર્તનો બનાવે અને ઝાંઝ પખાજ લઈને કીર્તનો ગાય હો મહારાજની આગળ. એવા એ ભગત હતા. મહારાજની સામે આવ્યા. મહારાજ પાસે આવીને ભગત કે, મહારાજ ભગવાન રૂપી માલ જેવો કોઈ માલ નથી, લ્યો જબરો માલ છે. વણી કે તે માલ લીધો તે અપાર મોટાઈને પામ્યો. જે વાણીઓ ચતુર થઈને જે પોતાનું પેટ ભરવાનો ઉદ્યમ કરે, એ તો બધા ચિંતામણી છોડીને વાંચમાં આ વહાણમાં કાંચ ભરે એવા છે. દેખાતું નથી એને. કેટલાકને જગતમાં ઠગ ગુરુ મળી ગયા અને ઠગે વેશ લીધો હારો અને જીવોને કેટલાને છેતર્યા. એક જીવ દયાનો માર્ગ પકડે, બાકી તો ઠગાઈ ગુરુઓમાં ભરી હોય છે. એ બધી મહારાજની આગળ વાતો કરી. રૂપસી શેઠે પધરામણી કરવાનું કીધું. મહારાજ વાજતે ગાજતે શેઠને ઘેર ગયા. હિંડોળા ઉપર આવીને મહારાજ બેઠા. મહારાજની પૂજા થઈ. ફૂલના હાર પહેરાવ્યા, પાગ તથા આભૂષણ ધારણ કરાવ્યા. શ્રીહરિને ચંદન ચર્ચી અને પ્રભુના ચરણ છાતીમાં લીધા છે. વિનંતી કરી, પ્રભુ આ મૂર્તિમાં અખંડ ચિત્ત રહો. બીજા ઘણા બધા ચિંતન થાય છે, બધા એ દુઃખને કરનારા છે. ચિંતન સંસ્કૃતિ આપનારા છે, જન્મ મરણને આપનારા છે. મહારાજ જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં સુધી મૂર્તિનું સુખ જીવને મળતું નથી. માટે આ મૂર્તિ અમારા નેણમાં રહે એવી અમારા ઉપર કૃપા કરો. શ્રીહરિ રાજી થઈને ઈ વર આપેલો છે. મહારાજ કે જાઓ, તમને મૂર્તિની સ્મૃતિ નહીં થાય. પછી એને સંતોની પૂજા કરી, વસ્ત્રો ઓઢાડ્યા. મહારાજની પ્રાર્થના કરી, પ્રભુ સત્સંગી વિના જગતમાં બીજે ક્યાંય અધિકપણું ન મનાય એવી કૃપા કરો. પ્રભુ આપણા વચનમાં વર્તા સંતો અને ભક્તજનો એનો હું દાસ થઈને રહું. કોઈ પણ ગુણનું અભિમાન મારા અંતરમાં ન આવે એવી કૃપા કરો. નહીતર માણસમાં કઈ ગુણ આવે એનું એને અભિમાન જબરું આવી જાય છે. એમ કરીને પ્રભુને દંડવત કરેલા છે. શ્રીહરિ તેને હાર પહેરાવ્યા છે, હેતથી બોલાવ્યા છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, ગામના બધા જ સ્ત્રી પુરુષોએ મહારાજની પૂજા કરી. શ્રીહરિ તથા સંતની રીત જોઈને ઘણા જનો સત્સંગી થયા છે. ઘણા બધા લોકો જગતના ગુરુઓ ધર્મ વિરુદ્ધ વર્તતા હતા અને સત્સંગના સંતો નિષ્કામાદિક ગુણથી યુક્ત હતા. તેથી દેશ દેશના જૂઠા ગુરુઓ બધા ભેગા થઈ ગયા, એક થઈ ગયા.
દુરાચારી લોકોની સાથે મેળ કરી અને સત્સંગનો દ્રોહ કરવા લાગ્યા. આનું કંઈક હવે કરો. કેટલા સંપ્રદાયો છે સ્વામી, એમાં નામ લખ્યા બધા. દ્વેષ કરવા લાગ્યા બધા. કુંડાપંથી, શક્તિપંથી, માર્ગી, બીજ માર્ગી, કાંચડિયા, ઉંદરિયા, ખીજડિયા, પ્રણામી, કાબરિયા, મીનડિયા, ઉદાસી, કાનફટ્ટા, મિથ્યા, વૈષ્ણવ, સંન્યાસી, હંસી, રામાનંદી, આવા બધા સંપ્રદાયો જગતમાં જાત જાતના જાત જાતની માન્યતાઓ વાળા. એમાં પણ જે પેટ ભરવા માટે વેશ લઈને ત્યાગી થયેલા એ તો ધર્મનો દ્રોહ કરવા લાગ્યા. એ મતમાં કેટલાક તો ધર્મ વાળા હોય પાછા, એ વળી સત્સંગનો પક્ષે રાખતા, એમાં પાછા એમાં વળી ઝઘડા થતા. અધર્મમાં રુચિ વાળા હતા એ સત્સંગનો દ્રોહ કરવા લાગ્યા છે. એમાં જે ધાર્મિક ગુરુઓ અને ધાર્મિક રાજાઓ હતા એ સત્સંગનો પક્ષ રાખતા. શ્રીહરિ ગમે તે દ્વારા સંતો અને સત્સંગીઓની રક્ષા કરાવતા મહારાજ. મુક્તાનંદ સ્વામી કહે છે, ભગવાનના ચરિત્રો અને ભગવાનની મૂર્તિ એ ભિન્ન નથી. કામ કરીએ છીએ ત્યાં સુધી મૂર્તિ હાજર હોય છે. પ્રસંગ હોય ત્યાં આપણી પાસે મૂર્તિ હોય. ભગવાન મંદિરમાં બેઠા હોઈએ ત્યાં સુધી મૂર્તિના દર્શન થતા હોય, પણ આખો દિવસ મૂર્તિ આપણા ભેળી રહી શકતી નથી. મૂર્તિની મર્યાદા છે. જ્યાં પધરાવો એ ત્યાં હોય છે, પણ ભગવાનના ચરિત્રો છે ને એનો મૂર્તિ જેવો જ મહિમા છે. અને એ ગમે ત્યારે એ ચરિત્રો આપણી સાથે રહે છે. મૂર્તિ છે એ મંદિરનો ત્યાગ નથી કરતી, મંદિરમાં રહે છે. માટે ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરિત્રો એને અભેદ જાણવા. મૂર્તિ જેટલું કલ્યાણ કરે છે એવા ભગવાનના ચરિત્રો પણ જીવનું કલ્યાણ કરે છે. હાલતા ચાલતા ખાતા પીતા ચરિત્રોને સાથે રાખવા. એમ કરતા કરતા સંધ્યા સમય થયો. આરતી ધૂન વગેરે કર્યું. શ્રીહરિ પલંગ ઉપર આવીને બેઠા. શ્રીહરિએ વાત કરી કે સત્સંગમાં અમે બધે ફર્યા હો. હે આખા દેશાવળમાં અમે ગામો ગામ ફર્યા. તમામ લોકો અમને મળ્યા, પણ કાઠી જેવી દેશકાળની ખબર બીજાને પડતી નથી હો. કાઠી જાત છે ને એને દેશકાળની બહુ ગમ પડે છે, અને અમને એવું જણાયું છે. કંક દેશ में एक धर्म ही हमको अधिक जनात, ऐसो धर्म नहीं कोई में देखते ही संगत नात.